રાગી ખાવાના ઘણા બધા ફાયદા છે જે બધાને ખબર હોય છે. તો આજે આપણે રાગીના ઢોસા બનાવવાના છીએ. રાગી ખાવાથી વેઇટ લોસ માટે રાગી બેસ્ટ છે, પછી હેરફોલ માટે રાગી બેસ્ટ છે. તો રાગીના આ ટેસ્ટી એવા ઢોસા હેલ્ધી જરૂરથી બનાવજો. તો હું તમને ઘરના જે વાસણ છે એના જ માપ પ્રમાણે હું તમને બતાવું છું. તો 2 વાટકી જેટલી આપણે રાગી લેવાની છે, 1 વાટકી અડદ અને 1 વાટકી ચોખા લેવાના છે. આ તમે ઇન્સ્ટન્ટ બી બનાવી શકો છો, જે રાગીના લોટ આવે છે એ પ્રમાણે, પણ તમે આ એકવાર જરૂરથી ટ્રાય કરજો. જે આખી રાગી હોય છે ને એની તમે ટ્રાય કરશો ને તો આ ઢોસા ખૂબ જ સારા બને છે, ક્રિસ્પી એવા ઢોસા બને છે. તો 2 વાટકી જેટલા આપણે અહીંયા રાગી લેવાની છે. આ આખી રાગી છે, આ રીતની રાગી આવે છે. તમારી સિટીમાં રાગીને તમે શું કહો છો ને એ મને કમેન્ટમાં જણાવજો, કારણ કે રાગીને ઘણા બધા નામ છે. રાગી પછી નાચણી પણ કહેવાય છે આને. તો 2 વાટકી અહીંયા નાચણી, આ રાગી જે આખી આવે છે એ લીધી છે. હવે આપણે આને સારી રીતે ધોઈને 3 થી 4 કલાક માટે પલાળી દેવાનું છે. આ રીતે મિક્સ કરી 3 થી 4 વાર પાણીથી ધોઈને પછી પાણી બદલી નાખવાનું છે અને આપણે 4 કલાક માટે પલાળી દેવાનું છે. 4 કલાક પછી જોશું એટલે આપણી અડદ ને એ સરસ પલળીને ફૂલાઈને ડબલ થઈ ગયું હોય છે. આ રીતે જો આખી તપેલી ભરાઈ ગઈ ને તો 4 કલાક પછી 3 થી 4 કલાકમાં જ આપણા સરસ મજાના અડદ ને બધું ફૂલાઈ જાય છે. તો પાણી આપણે બધું કાઢી લેવાનું છે અને મિક્સર જારમાં એડ કરી થોડું દહીં લેવાનું છે. દહીંથી આપણે જેમ ઢોસાનું બેટર પીસીએ ને બસ એ જ રીતે પીસી લેવાનું છે. જો દહીં ન હોય તો ખાટી છાશથી પીસી લેવાનું છે. અને આ બેટર આપણે ઘાટું જ રહે એવી રીતે જ પીસવાનું છે. વધારે પાણી કે છાશ એડ નથી કરવાનું. જે રીતે ઢોસાનું ઘાટું બેટર હોય ને એ રીતે જ બેટર રેડી કરવાનું છે. હવે આ બેટરને આપણે ઢાંકીને 4-5 કલાક માટે રહેવા દેશું, જેથી કરીને સરસ મજાનો આથો આવી જાય. જો 4 કલાક પછી તમે જોઈ શકો છો કે સરસ આથો આવી ગયો છે. અને આપણે આમાં સ્વાદ અનુસાર જેટલું મીઠું એડ કરવાનું છે. 2 ચમચી જેટલું મેં આ મીઠું એડ કર્યું છે. મીઠાને બરાબર મિક્સ કરી લેવાનું છે. જો આ રીતનો આપણો આથો બી આવી ગયો છે. અને આથો ન આવે તો પણ કોઈ ટેન્શન નથી, તો પણ ઢોસા તમારા એકદમ જ સરસ બનશે, કારણ કે આપણે આમાં થોડો ઈનો એડ કરવાના છીએ, કા સોડા એડ કરવાના છે. જો તમારો આથો બરાબર આવી ગયો હોય ને તો પછી તમારે ઈનો સોડા કંઈ જ એડ કરવાની જરૂર નથી. હવે આપણે ઢોસા સાથે ખાવાની એક સરસ મજાની ચટપટી ચટણી તૈયાર કરવાની છે, જે ડ્રાય કોકોનટની બને છે. તો ચટણી માટે થોડા ડાળિયા અને કોપરાનું છીણ, મીઠા લીમડાના પાન એડ કરવાના છે. સ્વાદ અનુસાર જેટલું મીઠું એડ કરવાનું, થોડું જીરું એડ કરશું અને મરચાં. તમે મરચાં પણ એડ કરી શકો. મેં એક જ મરચી અહીંયા એડ કરી છે, કારણ કે મરચી બહુ જ તીખી હોય છે. અને થોડું એવું પાણી એડ કરીને આપણે જે ઢોસામાં ચટણી હોય ને એ ટેસ્ટી એવી ચટણી આપણી રેડી થઈ ગઈ છે. તો ચટણીનો વઘાર કરવા માટે થોડું તેલ લેશું, 1 ટેબલ સ્પૂન જેટલું. એમાં અડદની દાળ એડ કરશું. એ થોડું શેકાય એટલે થોડી રાઈ એડ કરવાની, અને રાઈ તળાઈ જાય ને એટલે એમાં મીઠા લીમડાના પાન એડ કરશું અને સૂકા મરચાં એડ કરી આપણો તડકો અહીંયા તૈયાર થઈ ગયો છે. તો આપણે એમાં ચટણીમાં એડ કરી દઈશું. તો ટેસ્ટી એવી ઢોસા સાથેની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. હવે તવો પણ આપણે ગરમ કરવા મૂકી દઈએ અને હવે આપણે બેટરમાં થોડો એવો ઈનો એડ કરવાનો છે, જેથી કરીને આપણો બેટરમાં જો આથો ન આવ્યો હોય ને તો પણ આપણા ઢોસા સરસ મજાના જાળીદાર બને. તો ઈનો કે સોડા થોડો ખાસ એડ કરવાનો, જેથી જાળીદાર ઢોસા બને. અને આ ઢોસા બહુ જ ક્રિસ્પી પણ બની શકે છે, અને તમારે જો સોફ્ટ ઢોસા બનાવવા હોય ને તો આ ઢોસા સોફ્ટ પણ બની શકે છે. આ જો મેં ઢોસાના બેટરમાં પાણી નથી એડ કર્યું, ઘણા થોડું ઢીલું બેટર રાખતા હોય છે. મેં આ રીતના જાડા બેટરથી જ ઢોસા બનાવું છું, જેથી ઢોસા સરસ ક્રિસ્પી બને છે. હવે ઢોસાની જેમ જ આપણે આને તવા પર થોડું પાણી એડ કરી લૂછીને રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે ઢોસા જે રીતે બનાવી છે એ રીતે જ ઢોસા બનાવી લેવાના છે. અને ફરતી કોર આપણે થોડું તેલ એડ કરવાનું છે. તેલ નાખવું પણ ઓપ્શનલ જ છે. જો તેલ નહીં નાખો તો પણ ઢોસો સરસ મજાનો ઉખડી જ જશે. તમે જોઈ શકો છો અહીંયા કિનારી છૂટી પડી ગઈ છે. તો આપણો ઢોસો સરસ મજાનો ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે. હવે બીજો ઢોસો પણ હું તમને બતાવીશ, જેમાં હું તેલ નથી એડ કરવાની. તો એ ઢોસો પણ
ઉથલી જાય છે. અને જ્યારે પણ ઢોસો કરો ને ત્યારે ખાસ પાણી નાખીને લૂછવું ખૂબ જરૂરી છે. મિત્રો, તમે આ ઢોસાની રેસીપી કઈ સિટીમાંથી ક્યાંથી જોવો છો ને એ મને કમેન્ટમાં જણાવજો. અને હા, આવી જ અવનવી ચેનલમાં રેસીપી જોવા માટે મારી ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય હજુ સુધી તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, તમે આ રાગીના ઢોસા ઉપર જો અત્યારે મેં મરી પાવડર છાંટું જો તમે ઈચ્છો ને તો બટર અથવા તો ટમેટા છે ઝીણા સમારીને, કેપ્સિકમ છે એ પણ એડ કરીને એકદમ મસાલા ઢોસા જે રીતે હોય છે ને એ રીતે મસાલા ઢોસા પણ બનાવી શકાય છે. એ પણ ખૂબ સરસ લાગે છે. જો આ તેલ વગરના ઢોસા પણ એકદમ સરળતાથી ઉખડી જાય છે. તો તેલ ન લગાડો ને તો પણ આ ઢોસામાં ચાલે એમ છે. જો આ થોડો ઓલો કડક હતો અને આ થોડો એવો સોફ્ટ બન્યો છે. તો ઢોસાને આપણે સર્વ કરી લેશું. આ ખૂબ ટેસ્ટી એવા ઢોસા છે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો ને ટ્રાય કર્યા પછી ને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રાગીના ઢોસા કેવા લાગ્યા. અને એની ટેસ્ટી એવી ચટણી અને મેં ભાજી સાથે આ રાગીના ઢોસાને સર્વ કરું છું. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો. જય હિન્દ, જય સ્વામિનારાયણ.